જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની. તો અત્યારમાં આપણે હતા જુનાગઢ, અને જુનાગઢ છે આપણે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં છીએ. અને હાલો હવે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતા આવીએ, કારણ કે આ જુનાગઢ થોડું કામ હતું એટલે આવ્યા હતા. અને તમે જોઈ શકો પાછળ અત્યારે સવારનું જે વાતાવરણ છે બહુ મસ્ત મજાનું હોય. તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી આવીએ અને આટો મારી લઈએ મંદિર પરિસરમાં, કારણ કે સવારનું વાતાવરણ છે બહુ જોરદાર હોય. અને તમે જોઈ શકો હોય અત્યારે અહીંયા મંદિર પરિસરમાં શોભા એક નવો જ છે, અલગ અંદાજમાં છે, તમને દેખાય આગળ પાછળ બધી જગ્યાએ. હાલો હવે મંદિરમાં જઈએ અને સામે મંદિર છે પાછળ એક્ઝેક્ટ, ત્યાં દર્શન કરતા આવી. તો હાલો હવે મંદિર તરફ જઈએ જ નિરાતે. અને ત્યાં તમે સવારમાં મંદિરનું વાતાવરણ જોઈ શકો, બહુ મસ્ત મજાનું છે. સવારમાં દર્શન કરવા આવતા હોય રોજે રોજ. અને સામે ગરવો એવો ગિરનાર અત્યારે નથી દેખાતો, એનું કારણ છે કારણ કે વાતાવરણ એવું છે ને એટલે. તો જય સ્વામિનારાયણ દોસ્તો. આજે આપણે ત્યાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે જુનાગઢ આવ્યા હતા. તો આપણે જતા આવીએ સ્વામિનારાયણ મંદિરે, મુખ્ય મંદિર જુનાગઢ સ્વામિનારાયણ. અને બીજું પણ એક છે જવાહર રોડ ઉપર, અહીંયા પણ સ્વામિનારાયણ મંદિર છે સરસ મજાનું. તો હાલો ભગવાનના દર્શન કરતા આવીએ અને કાંટો મારતા આવીએ. તો હાલો ધીરે ધીરે હાલ્યા જાય. અને સૂરજ નારાયણ ઉદય થઈ ગયો હોય, ધીરા ધીરા સૂરજ નારાયણ તપે છે. બહુ જોરદાર લોકેશન વાળું મંદિર. સ્વામિનારાયણ મંદિર. તો હાલો આપણે હવે જુનાગઢ તો એક કામ હતું પણ એવું નહીં થાય, એટલે આપણે હવે અહીંયા આવ્યા હતા મંદિર પરિસરમાં. તો દર્શન કરી લઈએ અને આટો મારી લઈએ. તો થોડુંક કામ થઈ જાય પછી છે ખુલશે ત્યારે આપણે જઈ આવશું. તો હાલો ધીરે ધીરે હાલીએ. જય ભગવાન. હાલો તો અહીંયા પ્રદર્શન છે, અહીંયા જતા આવી. ને ઘણું બધું પ્રદર્શન છે તો જતા આવી. બાકી મંદિરના દર્શન કર્યા આપણે. અહીંયા પણ બધું લખેલું છે અને આખું પ્રદર્શન છે રજૂ કરવામાં આવેલું છે.
અક્ષર બ્રહ્મની ઓળખાણ. જુનાગઢ એટલે સિંહની ભૂમિ, એટલા માટે તો અહીં સિંહનું પ્રદર્શન રાખેલું છે. 2 સિંહ બેઠા છે ડાલા માથા, અને આ બાજુ એક સિંહણ બચ્ચા સાથે પાણી પીવે એવું દ્રશ્ય. અને આ છે જુનાગઢનું ભવ્યથી ભવ્ય સ્વામિનારાયણ મંદિર, એના આપણે દર્શન કર્યા. જય ભગવાન. તો આજે મુલાકાત લીધી સ્વામિનારાયણ મંદિરની અને બધું જોયું, પ્રદર્શન આ તે બધું વિશાળ શોભા. ચાલો દોસ્તો, દર્શન થઈ ગયા ભગવાન સ્વામિનારાયણ મંદિરના, મંદિર પરિસરમાં બધે આપણે આટો મારી લીધો, દર્શન કરી લીધા અને હવે હાલીએ છીએ આપણા કામ તરફ, એટલે કે આપણી વાડી બાજુ. તો અત્યારે તમે જોઈ શકો પાછળ સ્વામિનારાયણ મંદિર, અને સવારમાં જે મસ્ત મજાનું તડકાનું જે વાતાવરણ છે એ બહુ જોરદાર હોય, જોયા જેવું, એટલે મજા આવે વાતાવરણ હોય. તો અત્યારે આપણે અહીંથી નીકળી જવાના છે, કારણ કે આપણે જુનાગઢમાં તો કામ કંઈ થયું નહીં, એટલે ખાલી અહીં આવ્યા હતા દર્શન કરવા. હાલો હવે હાલીએ. તો હાલો દોસ્તો, દર્શન થઈ ગયા છે ભગવાન સ્વામિનારાયણના, અને હવે આપણે આવીએ. તડકો થતો થતો આવે છે ને પછી આપણે બપોર પછી વાડીએ જવાનું થાય. તો અત્યારે તો જો આ બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. આવો તમે પણ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરે ક્યારેક દર્શન કરવા. આજે આપણે પણ આવ્યા હતા, ભૂલા પડી ગયા હતા. તો હાલો હવે જય ભગવાન, અને પાછા કંઈક જુનાગઢ આવતા રહેવું એટલે હાલો હવે જય ભગવાન.